128 છે હરીભાઈ. હરીભાઈ ઇમરજન્સી આવી છે. 108. વાઘોજી ચમ ઊંઝાતા? હા ઉજાગરો છે ભાઈ, રાતે પાણી વળ્યું તું. એવું હતું એમ? ઓ અચ્છા માયાકો. હવે હરીભાઈ હા 500 રૂપિયા આલો તમે. આ બલ્લુ કાળિયો લોહી પીવે છે, જેને તેને વાતો કરે છે કે વાઘુજી નોમું નહીં હાલતા, એટલે એ કાળિયાને હાલવા પડશે મારે. એવું છે એમ. હા હવે મારી વાત આપણો વાઘુજી, પહેલા તમે 900 લઈ ગયા બરાબર, ફેરથી 900 લઈ ગયા અને હવે 500 રૂપિયા લેવા માટે આયા છો બરાબર. એટલે તમે બાપ બેટો ભેગા થઈ અને પહેલા તો નક્કી કરો કે કને કેટલા પૈસા આલવાના છે, તો એકી હોમટા હું તમને આલી દઉં તો તમારે ધક્કા ના ખાવા પડે કાયમ એમ. હા એ વાત સાચી. ગેસનો બાટલો આવી ગયો, નોમાં ના લઈ જાહી, લાઇટ બિલ ભરાઈ ગયું, પટી ગયું. હા પટી ગયું હવે કમ્પ્લીટ. હા ઓનું નોમું આલી દેવું નહીં એટલે પૂરું, કોઈ બાકી રહેતું નહીં ને? કશું બાકી રહેતું નહીં. હા તો હું એન્ટ્રી પાડી દઉં એકી હોમટી એમ. એ વાત સાચી. લ્યો હવે 30 રૂપિયા જમા કરી દો. 30 રૂપિયા એકે મેળ વગરના ચેવડી જમા કરું લ્યા હું. એટલે આ બાટલામાંથી વધ્યા હતા 50 રૂપિયા વધી કે? હા એટલે હોય તો પછી આવું હું ફેર હિસાબ કરવા. તો એક હંગત બધા જમા કર્યો. પેલા હાર્યા તમે જમા કરજો તાણી. આ છૂટા પડ્યા છે અને હમણાં ગમે તે કોઈ છોકરું કે અચાનક કોઈ મહેમાન કે એવું ભેગું થઈ જાય અને હંગા છોકરું બીજું હોય ને તો છૂટા હોય ને તો હમણાં આલ દેવા પડી એમ. 1000 આલ્યા હતા એમાંથી 30 રૂપિયા એ જમા. તો બધું છે જ, એ ચિંતા નહીં કરવાની. હું જાઉં. સારું. શું કરવાનું આ માણસોનું લે? હવે 30 રૂપિયા ચિયા મેળના જમા કરવા મારે? કાળું આ રે તમારા 550 કાપી લ્યો આમ 50 રૂપિયા મને પાછા આલો હાડો. હા તે નવાઈ નહીં કરતા. નવાઈ તો તું નહીં કરતો કાળિયા. ઓએ તારા ગલ્લા ઉપર સાપ નહીં મારી. ગોમો ઘણા ગલ્લા છે, આખા ગોમો કોઈ મને ના નહીં પાડતું બાકી હાલવામાં. હા તે ચોકી ગોમો ઓએ શું કરવા હોય કણા આવો છો? હા તે નહીં આવો. અને હવે છે નહીં આખા ગોમો વાતો નહીં કરવાની. આ કીધું તને ન કે તારા દોત પડી જાય કાળિયા. આખા ગોમમાં વાતો કર્યું. હવે હું કરીએ તું વાતો? અરે વાતો કર્યો, આટલા દાડા તમને બાજી આલ્યું અને પૈસા માંગ્યા એટલે ટણો સડ્યો અને રી ચડીને પૈસા આલીને જતા રહ્યા, ગલ્લા ધોમું પણ કહી દીધું. હા તે બંધ જ કરવું જા. હો મને બીક નહીં લાગતી કોઈની તારા મનને. હા આયો છે એમાં તો કોઈ છે નહીં ઘરમાં. વાઘુજી, એ વાઘુજી ઘેર નહીં ચોકન જ્યાં છે? હરીબાન ઘેર જાસી. આ તો હાથતા જાહેર ચમુ કોમ હતું બાજરીની બોરીના પૈસા લેવાના છે. ઘરમાં લાઈન નહીં મેળ લીધી? પણ પૈસા તો હાલ નહીં. કેમ નહીં? એટલે હરીબાન ઈ અમે બચત માલ દીધા. હરીફારીએ બચત માં લીધા. ઓય આ તે એકંથી લેતા આવજો હડો. બાજરીના બોરીના પૈસા તો હાલવા જ પડશે. હા તે હું ચોથી આલું મારા કાકાને કહો. આજે તારા કાકા હાથતા જાવ હું કહું યાર. આવ ભા છેડે. લાવ હડો બાજરીના 2500 રૂપિયા. અલ્યા તારી ઉપર્યા ઉપર ઇમરજન્સી આયા કરે છે. હવે શું કરવાનું? પેલો મને ચાંદલો કે કરે 2 દાડાથી. ખબર છે. લાવ હડો 2500 છે ને? ઓય લે શેના દોતા લે શેના દોતા તને? શેના દોતા કાકા આવરી તો બચત ના થાય ઓમ. તો પેલા 70 નું દેવું કરતા ફોન નહીં રાખ્યું તમે. હવે કા છો આ મહિનો જેવું રહે. આ મહિનો એવું થોડું રહે એમ. બધા મહિના આ તો આવું જ રહે. આ પૈસા મગજની બહાર હતા એમ. મને મગજમાં જ નતા. આવું ના આવું રહે ને તો હું દુનિયાની બહાર જતો રહ્યો કાકા. ખબર પેલા મહિને મોહલું કાઢ્યું તું એટલે આ મહિને છે ને આ મોણા રહે એમ નહીં. એટલે હવે છે ને આ 50 રૂપિયા જમા કરાવજે અને 2500 રૂપિયા લેતો આવી જા. હું કોમેડી કરો યાર કાકા અતારમાં. હા હું કોમેડી કરો તમે. કોમેડી નહીં કરતો. તો આ વપરાઈ જો એમણે તરત રારા જમા કરાવતા હોય એમ. ઓય વપડ મારી વાત પહેલા જમા ના કરાવતો. પહેલા 2500 રૂપિયા માજી લેજે કે ઇમરજન્સી છે બાજરી ના હાલવાના છે આમ પછી જમા કરાવજે એમ. હો જાય હારું. એ વાઘુજી આવી છે ચિંતા કરશો નહીં હો.
પેલો મને 2-3 વખત કહી રહ્યો. ખબર છે દા જલ્દી દાજે જાઉં. એટલે બૂટ નહીં પહેરવા તું જાન ભાઈ ડાયરેક્ટ કરી લો બસ. તાણી એ બેહીને રહેતો અને સોપડી લઈને ભરો છો. એ તો બરોબર છે જમશે એમ હરીબા એ હરીબા હરીબા ઉઠો ક્યો આમ લાવજો 2500 રૂપિયા. શું 2500 રૂપિયા આલજો. શું કરવા છે કોમ છે શું કોમ છે બાજરીના હાલવાના છે એટલે કને બાસ્કુજીન. મેં તારા કાકાને કીધું કે કને કને પૈસા તમારે આલવાના છે પહેલા નક્કી કરી લો અને એકી હમતા મારા પાસેથી પૈસા લઈ જાઓ તો આખો દાડી ધક્કા ના ખાવા પડી કે ના હવે ચોય આલવાના નહીં. પણ આ બધા ચેડથી આવી રહી રહીને માગવા વાળા. આગો રે લ્યા લાવજો ફટાફટ હેડજો. શાંતિ રાજકી ભાઈ એટલે પેલા ઘેર આવીને બેઠા છે. એક તો ઉજાગરો છે એક બાજુ અને ઊંઘવાઈ દેતા નહીં. થોડો તો ઘારો વેઠવો પડે પછી. લ્યા બંધ થાકી હવે. અરે બા જલ્દી લાવજો. ઓ હરીબા લાવ કે જલ્દી યાર. એક બાજુ તમે કંટાળો લેવરાવો છો ને એક બાજુ મારા કાકો કંટાળો લેવરાવી. એટલે મેં શું કંટાળો લેવરાયો તો જલ્દી હાલતા નહીં પૈસા. શાંતિ રાખ હવે. પણ પેલા પછી મારા ઉપર કાસ હોય. લ્યા બંધ થાકી ભાઈ. કેટલા લેવાના છે 2500. નવમાં ફેલ દેતા તમે. અલ્યા શાંતિ રાજકી ભાઈ ઘણી વાર મોઢું તારું બંધ નહીં કરતો તું. તો આટલી બધી વાર ના હોય. ગણતરી કરવા દે મને હિસાબમાં ભૂલ ના પડવી જો હોય. તો એક કામ કરો કે શું કેલ્ક્યુલેટર લાવી દો. જો તમે મને આલ્યા તા 9500. એ બધો હાલ ટાઈમ નહીં. ટાઈમ નહીં વાપરીને જા. એટલે પછી મારા કાકાને કહેજો. લે આ 2500 રૂપિયા. 2500 પૂરા. ઓ ભાઈ હા હવે જ નહીં જોતા ને. ના જોતા નહીં હવે હાલવાના જ છે ખાલી. લ્યો આ 50 રૂપિયા જમા કરો. 50 રૂપિયા બાપ બેટો ભેગા થઈ અને વાપરી નાખજો. કોઈ ખાઈ જાજો. 50 જમા ના કરવાના હોય લ્યા. તારો બાપ અહીં 30 રૂપિયા જમા કરાવે છે અને તું અહીં 50 રૂપિયા જમા કરાવે છે હે. તો પછી બચત ચોથી ભેગી થાય. મૂર્ખા જેવી વાતો કરો લે. અળવા બોણસો બચત કરવા નીકળ્યા છે. અળવા બોણસો બચત કરવા નીકળ્યા છે. લેજો નીકળ હેઠ. જમા તો કરો પેલા. થઈ જા જમા કીધું એટલે પટી ગયું. લે જોઈને જા ફોટો પાડીને ના મનાતું હોય તો. કમ્પ્લીટ આવા થયા જમા. શું કરવાનું લે એક બાજુ ઉજાગરો છે આજ રાતે ફેરથી પોડી વળે છે અને દશમન ઊંઘવા દેતા નહીં. શું કરવાનું મારે. વાઘુજી હા કઈ ના ઓટા મારી કરો છો. આ બચતમાં ચા મેલવાનું ભૂલી જાક છું. હાચું આજ હવારની દૂધની ઠેલી અમે લાયા નહીં. આજે તમે ના લાવ્યો છો નહીં પણ અમારે જેવા તો મેલીને પાવો પડે કે નહીં. એટલે પણ આવી ગરમીની ચા શું પીવી છે તમારે? કેમ શું પીવી છે? અમારે તો પીવા દોવા છે. આઈ જો હડો પૂરું. આ તો ચો મારે લેવાના હતા કો. ના એ તો બરોબર છે. એ તો હાલવા જ પડી ગઈ તાણી. તોય અમારી સાપ તો ખરાબ થઈ ગઈ છે વ્યવહારમાં તો તાણી. શું કેવું લે બા? કોઈ નહીં કેવું. હા હું લખો છો લ્યા. એટલે આ તો બધો હિસાબ હોય ને. શાનો હિસાબ કરો છો? હા શાનો હિસાબ કરો છો કીધું? આ તો બધો ઘરનો. હાડો બજાર હું નહીં આપું. બજાર હા ના બજાર નહીં આપવું હો. બજાર બંધ.
એટલે હેડો કાલ જઈને આવતા રહો. ચો લીધો પંખો હમો કરાવવા ના ના લે બે હો અમો હું અમો કરાવો હાલવા જવું છે વેસાતો. કેમ બંધ થઈ ગયો છે ના ના ચાલુ છે પણ જૂનો થઈ ગયો છે. એવું છે એમ? દુકાનવાળા કીધું છે કે લેતા આવજો જૂનો પંખો 500 રૂપિયા આલ્યો તો દુકાનવાળા ના આલ્યું કે આવા પંખાના 500 રૂપિયા જ? ઓવે ને હારા મોલ્યો છે પંખો ચમ. એવું હા અને જૂનાના તો શું આવે તાણી. એટલે હું 500 રૂપિયા આલું તો મને આલી દેવો 500. મન તો તમે 500 રૂપિયા રોકડા આલશો તો હું તો તમને આલી દેયો પેલા આદમી. ગળાની શોગન? અરે ગળાની શોગન માર તો દુકાનમાં આલવો કે તમને આલવો માર નવો પંખો લેવાનો છે. આ ઇમરજન્સી છે તને કહું, કારણ કે રાતે છે ને ઈ મચ્છર ખાઈ જાય છે. કાકા હારી ઇમરજન્સી નહીં. ઇમરજન્સી લે આવો પંખો તો મળે ના તને કહું. ગળાની શોગન 2500 રૂપિયાના પંખા આવી નવા. એટલે હવે તમારે ઊંધી ઉકલી એમ ને. ઊંધી નહીં ઉકલી લ્યા. આપણે મારી વાત, આપણે કદાચ થઈને પંખો લાવો તો 2500-2000 તો થોય કે ના થોય, તો 500 રૂપિયા નહીં પટી જાતું. એટલે હવે ઉનાળો તો જતો રહે બરોબર. અલ્યા, હવે ચોમાસું ચાલુ થયું. દુકાન વાળો ભાવ ના લે અને મોટા માથાડાને ખબર નહીં તાણી. લઈ જ રહ્યો છે એમ ને. હા દાજી, હરીભાઈ જોડે દાજી નહીં ચાલે એમ પંખા વગર. તું લેતો હોય ને 500 રૂપિયા જા ફટાફટ. બાપુજી હા આ લાયો ને હા. એ તાર 2200 રૂપિયા આલ્યા તા હો મેં. ખરેખર હવે તો ના આવી ને. હવે તો આવતા હશે ભલા આદમી. દાજી દાજી જાકી એટલે ચો મેલો છો. ઈ તો લાવે. શું લાવે? હરીભાઈ જોડે લેવા જાય છે, બેહો ઘડી વાર. એટલે 500 રૂપિયા હરીભાઈ જોડે લેવા મેલો છે. હવે ભૂપતજી તમને કઈક વાત કહું. શું? અભાનો 10,000 રૂપિયા પગાર છે બરોબર. હા. 12 મહિનાના ગણો તમે કેટલા થયા? 1,20,000 રૂપિયા. 10,000 બોનસ ઉમેરો 1,30,000 રૂપિયા. 1,30,000 રૂપિયા થાય નહીં હા તો અમે 3,000 રૂપિયા અમે બચાયા નહીં. વિચાર કરો તમે. એવું? તાણી બધું વાપરી ખાઈ ગયા અમે તો. એક વાત કહું બાપુજી, હા તમે છે ને ખાવાના લેટવા છો બાપ ને બેટો બે. ખાવા પીવામાં બહુ રૂપિયા વાપરો છો તમે, પણ રૂપિયો આવી રીતના ના વપરાય. 25 રૂપિયા આવેર કરવો પડે. હા, મેં ઈ જ વિચાર્યું, કારણ કે કાલ ઉઠી અને નભો મોટો થઈ જાય બરોબર, એના વિવાહ હોય પછી આ ઘર સુધારવું હોય વાત તો સાચી. કના જોડે માંગવાના? એક વાત તમાર કહું? જેવા જોડે માંગો તો તમે હું કહો કે આભા નોકરી નહીં કરતો 10,000 માં વાત સાચી છે. તાણી. એક વાત કહું બાપુજી, હા. મારે તમારે જેવું જ હતું, પણ મેં હમણાં ખેગારજીની વાત સાંભળી ને એમ છે નક્કી કરી નાખ્યું કે 12 મહિનાની અંદર બેલેન્સ બનાવી દેવું છે. હવે ગમે તે થાય. આપણે જો 12 મહિનાના 1,30,000 રૂપિયા થાય છે, પણ એટલો તો બતાવ ના થાય, પણ એક પેટી કમ્પ્લીટ બતાવવાની 12 મહિનાની. લાખ રૂપિયા એમ ને? હા વાઘુજી, આ ખેગાર કેવું કરે છે? મારો ઓળશો ડેરીના પગારે ઘર ચલાવે છે અને છોકરાનો પગાર બારોબાર ભેગો કરે છે, કોઈને ખબર ના પડે. એ ઓએ મરચું નો રોટલો ખાય છે પણ પગાર નહીં લાવતો છોકરાનો. એટલે શીખવું પડે, આવું બધું જોઈ જોઈને શીખવું પડે. વાત સાચી છે, વાત સાચી છે. આમ ભૂપતજી, અમુક 1-2 જણા તો એવા છે આપણા ઘરમાં હા. કે આખો દાડો ઘરને તાળું મારી અને ક્ષેત્રમાં જતું રહેવાનું, એટલે કોઈક મહેમાન આવે નહીં અને રકેબી ભર્યો ચાય ના પાવો પડે. આવાય સી લ્યો, આપણે નોમ ના લેવાય. નોમ ના લેવાય, કોઈનું નોમ ના લેવાય. હું એ ઓળખું છું ભાઈ, હા, પણ કોઈને કહેવા ના જવાય વાઘુજી. એટલે મેં એ નક્કી કર્યું છે હા. કે હવે આભાનો પગાર આવે ને એટલે ઘરના ખર્ચાના થોડા લઈ રહેવાના, હા. બાકી ઓશો મેચી અને હરીભાઈ રાખવા દેવાના, એટલે ઈકણ બચત થાય જાય. એટલે હરીભાઈ ની તમે પૈસા ભેગા કરો છો એમ? હા હરીભાઈ એ માર તો ઘેર તો નહીં રહેતા, તિજોરીમાં નહીં રહેતા કે ગલ્લામાં નહીં રહેતા. હા એ વાત સાચી, તમે હાથના છૂટા ખરા. હા, પણ વાઘુજી મારું મોનો ને તો બેંક હારી. બેંક તો અમૃતિ ગમતી નહીં. આપણા પૈસા લેવા આપણે લાઈનમાં ઊભું થઈ રહેવાનું, ભિખારીની ઘોડી. એ વાત સાચી છે, જાણી. પણ આમ એમ ઓય સહી કરાઈ લાવો ને ઓય સહી કરાઈ લાવો ને તમારો અંગૂઠો નહીં આવતો ને તમારી સહી બીજી હતી ને પૈસા કનાનું અમે સીન. એ વાત વાઘુજી બધી સાચી, પણ કદાચ છે ને હરીભાઈ તમારા પૈસા જો વ્યાજવા ફેવર છે તો પછી વ્યાજ તો હેર્યા હોય ને. ના ના, ઈ તો આપણે બધું ના વિચારાય ને. ના ના, આ તો કહું છું ખાલી એમ. એવો મોણા નહીં. અરે તમે જેવો વિચારો ને એવો મોણા નહીં, તમને કહું. હારું હારું હડો તાણ, જે તમને ગમે એ ભાઈ. હરીબા, એ હરીબા, હરીબા, ઓ હરીબા, 500 રૂપિયા લાવજો ફટાફટ. આ દસમાનો ચમલો ના તરસ્યા ત્યાં છે લે. ઘડીક બાપ આવે છે, ઘડીક બેટો આવે છે, હેડી હેડી તો રેત ત્યાંથી કરી નાખી છે. એટલે મૂર્ખા વાવરત બચત ના થાય લે. હા શું છે? ખૂબ એકડો યાર તમે. શું છે? ચમ આવ્યો કે લાવજો 500 રૂપિયા ફટાફટ. શું કરવા છે?
કોમ છે મેં તો નતું કીધું કે જેટલા પૈસા જોતા હોય એટલા એકી હોમટા માજી લ્યો. આખો દાડી આય ના કરો એટલે મારે ઊંઘ બગડે છે યાર. કાલ રાતે પાણી વળ્યું તું, મારા ઉજાગરો હતો, અત્યારે ઊંઘવા જો કે શાંતિથી. આજ રાતે ફેરથી પાણી વળવાનું છે. એટલે હરીભાઈ હલીફેર કોઈ માગવા વાળું નહીં આવ્યું. તો મારે કાકે હોમેથી હર્યું ચમ પંખો લેવાનો અમાર જૂનામ. તારી પંખો નહીં તમારે લ્યા? ના હે ના કેટલા જોયું છે? 500 રૂપિયા. દવા કરાવી દેતા હોય તાણી. પેલા પૈસા તો આલો પછી લખો. શાંતિ રહેશ કે ભાઈ, મને મારું કામ કરવા દે. એટલે હરીભા તમે ચીટિંગ કરો? લે ના ના તમે ચીટિંગ કરો ચમ તો પછી લે જોઈ લે. પેલો બલ ભાઈ પૈસા લઈને હેરતો થા પેલો બલ્લુ કોઈનું નહીં ચાલવો હતો તો અમે શું કરવા ચલાવશું? લાય લે હેડ ને કાઢ. ઓ ભાઈ હા હવે મારી ઊંઘ ના બગાડતા હો, બરાબર? હવે કંટાળો આવે છે થોડો થોડો મને, એવું? એટલે ઊંઘ ના બગાડતા હોય. એટલે હું તમારે ઊંઘ બગાડવા માંગતો નહીં હરીભા, આ તો મજબૂરી છે એટલે. ના હવે મજબૂરી હોય ને તોય ના આવતો. દશમનો આ તો મજબૂરી કહેવાય. લે મજબૂરી કને કહેવાય? ઇમરજન્સી કને કહેવાય? દવાખાનાની ઇમરજન્સી કહેવાય. ઉડી આવી છે તરત તરત. વાઘુજી બચત તો કરાય પણ હાવ એવું ના થઈ જવાય કે ઓગણે કુકાવાને આપણે ચાય ના પાઈ ગયો. એટલે ભાઈ અમે ઘણા ના ઓગણામાં કલાક બેસી અને કંટાળીને ઊભા થઈ ગયેલા છે. પાણી જેવું પાડતા નહીં. આ તો આપણે નોમ ના લેવાય, વાત સાચી પણ આપણા ઘરમાં ઘણા એસી એવા. વાત સાચી છે વાઘુજી. પછી અમુક કહેવાય છે કે રોધાવે ને એ ઘણી ઘણી રંધાવે છે કે હું 2 રોટલી ખાવ 2 જ બનાવજો. લ્યો હવે પંખે ના અડતા. અરે ની અડું ભાઈ, મારો અમે નવો લાવવાનો છે. લે હું જઉં હો. સારું સારું. અપા તું આ ફિટ કરી દેજે તાજે હેડજી. બબડ્યું ફિટ કરી દે હેડ. હાલ ના હાલ. હા તાણી હવ વાઘુજી ના 100 રૂપિયા લાવજો. એટલે જોરદાર ફાયદો કરીને આવ્યો છું. કેમ? આ કેરીઓ સસ્તા ભાવ મળતી હતી બરોબર, 100 રૂપિયાની 2 કિલો. તે તમારા માટે લાયો અને મુએ લાયો. એટલે પણ મારે તો કેરીઓ લાવવા નથી યાર. અરે ભાઈ સસ્તી મળતી હતી. અરે કેરીઓ તો જોવો તમે. ના રે મફત મળતી હોય અને લાયા હોય તો બરોબર છે. 100 રૂપિયાની શું કરવા લાયા? અરે પણ સસ્તી કીધું તો ખરા તમને યાર. ના અમે એ બધું બંધ કર્યું છે હવે. એટલે બંધ કર્યું છે એટલે એ કેરીઓ લઈ જો ને 100 રૂપિયા મારા વધતા હતા ને 100 રૂપિયા લાવો. અરે માર જોડે કોઈ ધૂળે નહીં. કીધું તો ખરા કેરીઓ લાવી દીધી મેં. એટલે કોઈ તમે હાવ ભિખારી નહીં. મારે કેરીઓ નહીં જોતી. મારા 100 રૂપિયા લાવો. મારા બચતમાં હાલવાના છે. એટલે આ કેરીઓ નું કરું હું હવે? એ તો લઈ જુઓ. મેં કીધું તમને કે કેરીઓ લાવજો. એવું એમ? તાણી આ તો કશો હોતો નહીં, કેરીઓ હું લઈ જાઉં છું બરોબર. હાલ માર જોડે 1 રૂપિયો નહીં. એટલે રૂપિયો કેમ નહીં? એમને હું લેહો તમે? હા 100 રૂપિયા તમને આલ દે બસ. હું તો કેરીઓ ખાઈ જાયો. હારું અભા દાજે ઘેર દાજે હાલ દીધા. કોણ? હાલો. ક્યારેય નહીં, ચોખ્ખી વાત છે. માર જોડે આવશે એટલે આલી દેયો. એટલે એવી રીતે આ ચકરી નહીં. હું આખા ઘરમાં 100 રૂપિયા ના હોય તમારા એવા ચકરી નહીં અમી. તો તમે શરમ નહીં આવતી લ્યા? એક તો તમારું બિલ ભરીને આવ્યો છું, 100 રૂપિયાની કેરીઓ લઈને આવ્યો છું અને તમે છૂટી પડો છો લ્યા. એટલે પણ કેરીઓ કને લાવવાનું કીધું તમને? તાણી શું કરવા લાયા કેરીઓ? મારા 100 રૂપિયા બચતમાં હાલવાના છે યાર. ભલા આદમી યાર, તમે તો એકે માર્ગ આવે યાર. ના રે પણ તાણી બાબુજી અત્યારે છે ને અમે વરસાદ પડી ગયો ને એટલે કેરીઓ ના ખવાય. જીવડા પડી જાય. કેરીઓ લેવી કે નહીં લેવી? નહીં લેવી. નહીં લેવી. નહીં લેવી. 100 રૂપિયાની મળી. એ, ચોખ્ખી વાત છે. એ, એ. ચોખ્ખી વાત છે ભાઈ, 100 રૂપિયાની મળી. આવું દોઢ ડાયું થવાનું કોણ કે તાણી? શું કરવા બધી પંચાયત કરો તાણી? દોઢ ડાયા થો છો. તમારે 10 કિલો લાવી હતી, મારે શું કરવા લાયા તાણી? એક તો તમારું કોમ કર્યું છે અને પછી 1.5 ડાયો છું એમ. કેરીઓ. કેરીઓ કોમ બતાવો મને, હવે ખબર પડે તમને. કેરીઓ ઉપાડીને ઉડે આયા છે હવે ખબર તો નહીં દોત વચ્ચે. તાણી. અబ్బા કેરીઓ હમું તાકવું જ નહીં. તાકવું જ નહીં. હમું તો તાકવું નહીં. જમ વાપડ મારી વાત. કેરીઓ તો ઘેર આવતી રહેવા હું નહીં તાકવું. એની આઈડિયા છે મારા જોડે. એની આઈડિયા છે. ચિંતા ના કરી. વાપડ. આ કેરીઓ લઈ જા
અને હરીભાઈ ત્યાં કેરીઓ લઈ લો અને 100 રૂપિયા જમા કરી દેજો અમાર મોય જા જબરું મગજ દોડાવો કાકા તમે તો ચલો લઈ રહ્યા હરીભાઈ તો એટલે લઈ રહ્યો એટલે અમે તો આતર કુતર ખાવાનું શોખીન છે લઈ રહ્યા હતા આપડા જેમ લેટવા એમ અને તારે થોડી લાલચ બતાવવાની કે હરીભાઈ હા. 100 રૂપિયાની 2 કિલો છે 2 એવું હા સારું આપણે મોય ભૂલતા નહીં હો 100 રૂપિયા જમા કરાવી દેજો એ તો હું જોઈને જ આવું ચેક કરીને હા જાય હાય વેડ આવી ગયો ને કે હેજી વેજી હમણાં 100 રૂપિયાનું નુકસાન આવત ને ખાવું જ નહીં ને કશું હવે હરીબા ઓ હરીબા હરીબા ઓ હરીબા હરીબા એ હરીબા હરીબા આવી ઊંઘ ના રખાય આવી ઊંઘ ના રખાય ખરેખર દેવામાં આવી જાઓ દેવામ 10 મિનિટ તમે ચોક પૂરી કરવા દો એમ સોલ્યા અભળો મારી વાત ચોમોયો આ 2 કિલો કેરીઓ રાખો અને 100 રૂપિયા જમા કરો અમારા ખાતામાં શું કીધું તે આરી 2 કિલો કેરીઓ એ બરોબર 100 રૂપિયાના ભાવની એટલે તમે રાખો અને 100 રૂપિયા અમારા ખાતામાં જમા કરો બે કિલો ઈ આરંગમાં આવી ગયા ચેક કરી લો તમે તાર સાસીન ચેક કરી લો કમ્પ્લીટ જ હોય આટલી બધી ઉતાવળ ઓ હરીબા એ દશમન અલ્યા શરમ આવે છે તને પણ ઓ હરીબા નેકળ નેકળ હતી સપનું નહીં હરીબા નેકળ સપનું નહીં હરીબા નેકળ ઉપર લે માટાનો નેકળું પૈસા લે વાત કરો કોઈ હરીબા હરીબા દોડો હરીબા ઉપર માર કાકા કે નોમાલ દે તમારું અરે કઈ દેજા પથારી ફેવરી નાખી તમારી પછી તારા આપવાની જરૂર નહીં મુઈ કરાવું છું ઉપર ઉપર જમા તો કરો ઉપર હારું હાલ ના આવજો હરીબા હાલ નાલ પાછા આવજો ઇમરજન્સી આ જાઓ પથારી ફેવરીને મેં દીધી છે લ્યા બચત કરવા નીકળ્યા છે બાપ બેટો ચમ ઉપર હે વાઘુજી આમાં તો જમે ઓછા બોલે છે ને ઉપાડેલા વધારે બોલે છે એટલે મફુજી આ તો પત્તા હો વધ્યા નહીં એ મેં બચતમાં જમા કરાવી દીધા પેલા મહિનાથી હવે એવું નહીં થાય એમ હા વર રાખો આ તો બધું રહી રહીને યાદ આવ્યું યાદ રાખવું પડે કે કેરીઓ જમા કરાવીને આવ્યો કોઈ ધૂળે કાકા જમા નહીં કરાયું ચમ હરીબા હોટે ને હોટે ફરી વળ્યા ચમ કાકા એટલે એમ છે ના ફરી વળી તાણી પૈસા આપડા છે કા થઈ ગયા ઓહ તારી આ તો કે મફુજી કેમ કેરીઓ કોઈ ખબર ના પડી મફુજી આ ખેકર્યું નહીં ઓય એને લાઇટ બિલ ભરવા મેં આલ્યા હતા પૈસા બરોબર એટલે મોંથી 100 રૂપિયા વધતા હતા મેં પાછા લાવવાનું કીધું તું પણ હીરે 100 રૂપિયાની 2 કિલો કેરીઓ લઈને આવતા રહ્યા મને પૂછ્યા વગર પણ એ તો છૂટા ના હોય તો પછી કેરીઓ જ લાવે કે અરે લારી ઉપરથી લઈને આવતા રહ્યા છે એટલે આપણે કેરીઓ ખવાય ચમ ના ખવડાય હતા તો સીઝન સાલ જ ભલા આદમી એટલે મફુજી એવી રીત ખાવા છે ને તો કશું ના વધે એટલે હરીભાઈ જોડે અમે પૈસા હતા બરોબર મારા એટલે કીધું હારી કેરીઓ તું હરીભાઈ નાલ દે અને 100 રૂપિયા આપણી બચતમાં તું જમા કરાવી દેજે એવું છે એમાં આ કે કાયા થયા આયા જો કેરીઓ આવી તમારી ગોખડના ગોળા ગોળે આવી તમારી કેરીઓ પેલું ખેડ બચત કરવા નીકળ્યો છે લ્યા હવે તમે આઈડિયા આલી હતી એટલે બચત તો કરવી પડે જ તાણી હરીભાઈ ઘરમાં તો કશું ના વધે તારા ભાઈ કોઈ દાડો બચત કરી હતી મારી વાત સાંભળો બચત તમારે છે ને મારા પૈસા રાખવા હોય તો રાખો ના રાખવા હોય તો કોઈ નહીં આવી બાવ હમ નહીં બોલવાનું તાણી અલ્યા મારી હાથ પેઢી સુધી તારો 1 રૂપિયો નહીં રાખવો મારે અલ્યા તાર જેવા તો પૈસા ના રાખો લ્યા
પડશે. ઇમરજન્સી હા એ તો વાપરજો. હા. ઇમરજન્સી કેસે હા. ઇમરજન્સી કેસે હો હા. હા આ કેરીઓ તમે પકડો હો મારાથી સહન નહીં થાતું એ તો બતાવી છે. બાય બાય પૈ નો હિસાબ એક લેશો અમે. મિનિટ આ હું તમને જે હિસાબ બતાવું હા. એમાં ખાલી મને તમે ઇમરજન્સી બતાવજો હા. બરાબર જુઓ 9500 રૂપિયા હોય એને મને આલ્યા હા લે રાખવા માટે હા હા તરત ને તરત અભાન મેલ્યો ગેસના બાટલા માટે 1000 રૂપિયા લઈ ગયા લીધા બરાબર કેટલા વધ્યા 8500 રૂપિયા એક મિનિટ 30 રૂપિયા મેં જમા કરાયા હતા ને. એની વાત આવે છે એની વાત આવે છે કરો વાત. પછી આ ફેરથી 1000 રૂપિયા લઈ ગયા રહ્યા એ શું કરવા લઈ ગયા શા માટે લઈ ગયા એટલે 1000 રૂપિયા ફેરથી લાઇટ બિલ ભરવા. લાઇટ બિલ ભરવા માટે બરાબર કેટલા વધ્યા 7500 રૂપિયા હા. પછી ફેરથી હું ખાતો તો હા. બાપુજી બેઠો ખાતો તો અને આ દેશમાં આવ્યો 500 રૂપિયા લેવા માટે હું 500 રૂપિયા લેવા માટે ઘરમાં ગયો વર્તે આવતો તો એટલી કળા તો મોસમ બેઠો બધું કહી ગયો અરે બાપુજી પૂજા પેટે ઊંઘી ગયો છું હું એવું નહીં આ જમા- ખાતો હોય મોણા ને કોઈ દાડો ના પડે મારા ભાઈ મને સંસ્કાર આલ્યા છે એટલે મેં પ્રેમથી ખવડાવ્યો ને હા, તો ખવડાવ્યો. બાપુજી, એક મિનિટ મારો હિસાબ હજી પૂરો નહીં થયો આ જમી બચતમાં કાઢું જ નહીં. આજે આ બચતમાં મારો જીવ નેટ બચ્યો છે ઓવે 500 રૂપિયા બરાબર 7000 રૂપિયા વધ્યા વધ્યા. પછી આદેશ મને આવ્યો હા આદેશ મને આવ્યો પૈસા લેવા માટે બરાબર હા. પહેલા તો 30 રૂપિયા જમા કરાયા કેટલા જમા કરાયા 30 રૂપિયા રૂપિયા બરાબર શાંતિ બોલો એટલા કેટલા થયા 7000 ને 30 રૂપિયા 30 રૂપિયા. ટોટલ ઓકડો થયો હા બરાબર 2500 રૂપિયા લઈ ગયા શા માટે હે બાજરીના હલવાના હતા. શના બાજરીના હલવાના હતા, બાકી હતા. પેલા બાસ્કે લેવા આવીને બેઠા હતા. આ બધી ઇમરજન્સી છે હા, emergency. વાપરજો હો હા. એટલે મફુજી રહી રહીને યાદ આવ્યું મને. હા, હા. મેં તમને વાત શું કરી હતી કે પેલા મહિનેથી હવે એવું નહીં થાય એમ. હા. હા. 2500 એક મિનિટ 500 આ બરાબર આ રહ્યા. પછી મફુજી કેટલા વધ્યા 4500 ને 30 રૂપિયા બરાબર અને પેલા પછી તમને આ એક મિનિટ હિસાબ કરું છું આ પ્લસ કરેલું છે મેં 50 જમા કર્યા કેટલા થયા 4580 રૂપિયા કેમ? પછી શાંતિ આ દેશમાં ફેરથી આવ્યો બાપુજી આ ફેરથી આવ્યો હા શું એટલે આખો લેવું દાડો તું? વાટે તમારે એ પાડી શું લેવું તું એ 500 રૂપિયાનું પંખો પંખા વગર બાપ બેટો મરી હેડ્યા હતા જીવી નતા કેતા ગરમી હોય ખાઈ જાતી હતી હવે? એક મિનિટ મારી વાત અરે હજી પણ વાત તો કરવા દો મને. મારી વાત- બાપુજી 500 રૂપિયામાં પંખો હીરે દુકાનમાં હાલવા હેડ્યા હતા. હા મફત હાટે તો પછી લઈ ના રેવાય. કેટલા વધ્યા 4000 એસી. 80 રૂપિયા બરાબર મફુજી તાલ તો હજી કવા થાય છે હા. કેવું થયું ખબર છે કોક 100 રૂપિયાની 2 કિલો કેરીઓ આવી હા હા બરાબર આ દેશમાં મારા અહીંયા કેરીઓ લઈને આવ્યો બાપુજી કાલ રાતે મારે પાણી વળ્યું હતું હા. આજ ઉજાગરો હતો એટલે હું ઊંઘ કરતો હતો હા. પણ એક મિનિટ મને ઊંઘવા નહીં દીધો આ બાપ બેટાને હરખા ઘેર નહીં પહોંચ્યા અને પાછા આવી લાવલ્યા પૈસા હા. હવે પછી તો મફુજી પૈસા અને સોપડો બે હું જોડે લઈને ગયો હા, હા. પછી શું કીધું ખબર છે હરીબા 100 રૂપિયાની 2 કિલો કેરીઓ છે તમે લઈ લો અને 100 રૂપિયા અમારામાં જમા કરી દો લ્યા ગરદા ચોથી જમા કરું ગરદા ચોથી જમા કરું લ્યા ગરદા ચોથી જમા કરું પણ મારી વાત સાંભળો. તમને કેરિયરનું જ કાઠું પડ્યું. કેરિયરનું જ કાઠું પડ્યું. હવે સાંભળો. ઈ કેરીઓ તમે તાર ગમે ઈ હાલ દેજો અને 100 રૂપિયા અમારમાં જમા કરજો બસ. તમારે ના રાખવી હોય તો ગમે એ ના હા આપજો બીજા બેહારો કોઈ. હા બેહારો શાંતિ રાખો આ શું માણસ છે લ્યા? હા? અરે બાની ઊંઘ તમે હરામ કરી નાખી એટલે શરમ આવે છે કે નહીં આવતી ભલા અરે આદમી? બાપુજી આ તો હાવ ખોટા કાયા થોય અલ્યા તું તારી હાથ ભેટીઓથી કોઈ બચત નહીં કરી કે લ્યા ઓવે તો પછી? તું તારા પૈસા બેંકમાં છું મને શું મફુજીને શું અલ્યા ભોયમો હંતાડી દે ભોયમો ખાડો કરીને તોય તારા બચત નહીં થવાની હા પોયમાં અંતાડશો ને તોય તમે ઉંદેડા થઈને દર દાડે પૈસા લઈ આવશો એમ નહીં ઈ કડવાજીની એ બચત કરતો હતો અને તું લેવા ના જતો. એટલે મફુજી કાળવાજીની એ બચત કેવી રીત કરતો આવી રીત ના કરતો લ્યા એક દાડામાં તારી પૈસા કેટલા ઉડ્યા ઈ જોવો પેલા એટલે પણ ઈ તો ઇમરજન્સી હતી ને. વાઘુજી ઇમરજન્સી આવી ના કેવરાય 2 મહિને 3 મહિને તમે 500 કે 2500 લ્યો ને એરી ઇમરજન્સી કેવરાય ભલા આદમી
આ બીજું કશું નહીં, તમે દાઢ હવા દ્યા છો, લેટમાં છો બાપ બેટો બે. અરે અમે આજ આખો દાડો કાઢવી નહીં બચત પણ અલ્યા શું ધૂળ નહીં ખાધું ભલા આદમી અલ્યા, હોય, એ! ગરમ કરી નાખી તમે. તમે ગાધું ને મને શાંતિથી ખાવા નહીં દીધું કે શાંતિથી આઈકો. ઊંઘવા નહીં દીધું એમ કહો એટલા બાપુજી છે તો અમે એ! થાય છે અને આટલા દાડા તમે બચત નહીં કરીને હવે ચોથી તમને બચત વાપરી લે કને શીખવાડ્યું વળી તમને આવું ગતેકડું કને પકડાયું? 4000 ને 80 આ કેટલા શીખાડ 4000 થયા આ 50 તમે આલ્યા તા નેરા નેરા અને 30 રૂપિયા તમે આલ્યા તા નેરા નેરા મારો હિસાબ પૂરો ઓવે તમારો 1 રૂપિયો મારા જોડે નહીં આખી જિંદગી કોઈ હુતલું ભેળું નહીં કર્યું ને હવે આ બચત કરવા નીકળ્યા છે. કને શીખવાડ્યું તો આવું વળી? હે કને આવું ગતેકડું પકડાયું તમને? બાપુજી હા એક વાત કહું ગળાની સોગન હવે જેટલો ખર્ચો હતો ને એ બધું પૂરું થઈ ગયું છે. આ કેરીઓ તો હું ખેગારજી ના દેવો અને 100 રૂપિયા લેવો એ તો હું પછી જમા કરાવું. તમે યારે લઈ જાઓ તમારું તમારે ઘેર. ના ભાઈ ના, મારે આ ઉપાધિનો પોટલો લેવો નહીં, મેં વાયની હાલત જોઈ લીધી છે. અરે બાપુજી આ તો છે જેવું હા આ તો છે જેવું અમે એ એવો નહીં, તમારા વખતે તમે બાપ બેટો બે એવા છો. ઓવે આલ્યા એક નંબરના લેટવા છો લેટવા એટલે પણ ઓવે! કઈ નહીં નમી તો અલ્યા તમે છે ને 30 દાડા ખાવામાં ગાઢો છો અને એક દાડો પૈસા ભરવામાં ગાઢો છો ઓવે તમારાથી બચત ના થાય લ્યા આઈ ગયા છો વાયકણ હવે વાઘુજી મારી વાત તમે કોણ ખોલીને ઓપડી જજો હું બચતની જવાબદારી નહીં રાખું કે કોઈને રાખવાય નહીં દઉં. હા બચત કરવી હોય તો જાતે કરો, બાકી બચતનો અમે મારા ઘેર પગ ને મિલતો નથી, પગ વાડી નાખો. હવે હા તું તો જો મોટી બેંક બીજી સી તે તારા ઘેર હું બચત કરું લે બેંક ઉપર યાદ આવ્યું કે કદાચ છે ને તમે બેંક વાળા ફાઈન બચત કરાવવા જાઓ તો ખરેખર બેંક વાંચી અને બેંક વાળો દોડી ઉઠે. આ કેરીઓ તો ખાઈ જાય સાહેબ. ખબર નહીં પડતી ખબર કાકા હવે કાયા ના થતા ખરેખર નકર પછી હરખાઈ નહીં આવે હવે સારું એક ખાઈ જા આપણાથી બચત ના થાય યાર હવે તમારે કોણ નહીં બચત કરવાનો હવે વાભળો મારી વાત કે આ કેરીઓ તો હવે પાછી હાલવા ના જવરે. ના ચાલો કે પેલું ગળના રવાનું તાપડું લાવો ને તપેલું મેલો અને એમાં રહ કાઢો અને રહ રોટલી બનાવીને ખાઈને હુઈ જાઓ એટલા વાતની તમારા ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. બીજું કોઈ નહીં વળે તમારાથી. દોડ લાવ લાવ રસ બનાવી નાખું કાકા બચત તો કરવી હતી પણ બચત કરવાનો કોઈ મેળ ના આવ્યો. પણ હવે ગમે તે થઈ જાય ભલે ઘરમાં 2 ફૂટ ખાડો કરવો પડે અને પૈસા એમાં નાખવા પડે પણ બચત તો કરવી છે ને કરવી છે.